લોકસભાની ચૂંટણીઓમાં બયુંગુલ ફૂંકાઈ ચૂક્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે વડિયા શહેરમાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરાયો છે। એક તરફ લોકસભાની ચૂંટણીએ જોર પકડ્યું છે તો બીજી બાજુ સૂર્યનારાયણના તાપનો પ્રકોપ વધતો જણાઈ રહ્યો છે ત્યારે ઉમેદવારોએ પણ પોતાના પ્રચાર પ્રસારમાં જોર વધાર્યું છે। વડિયા શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરાયો છે। કોંગ્રેસ દ્વારા પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરને વિજય બનાવવા મતદારોને અપીલ કરવામાં આવી રહી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ કારિયા વડિયા નીકળાશે અને જેનીબેન ઠુમ્મરનો જે પેમ્પલેટ છે કે જેમાં કોંગ્રેસ દ્વારા જે મેનિફેસ્ટો છે એની જાણ માટે લોકોને ખ્યાલ આવે એના માટે અને એક શિક્ષિત ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને મતદાન આપી અને અમરેલીનો જે પસાદ રહી ગયું છે પસાદપણું દૂર કરવા માટે જેનીબેન ઠુમ્મરને મત આપવો એવી અપીલ કરીએ છીએ। સરસ સત્યમભાઈ, આજે તમે અત્યારે વડિયાની જનતાનો ખૂબ સારો પ્રતિસાદ છે કેમ કે આ વખતે છે ને કોઈ પણ મુદ્દો નહીં, શિક્ષણને મહત્વનો મુદ્દો આપવામાં આવે છે કારણ કે 15 વર્ષથી આ શિક્ષણના અભાવે અમરેલી જિલ્લો જે પછાતના માર્ગે રહી ગયો છે, જે પછાતનો કલંક લાગ્યો છે એને દૂર કરવાનો અવસર આવ્યો છે। એટલા માટે આજ રોજ અમરેલીની વડિયાની અંદર અમે બધા કોંગ્રેસી કાર્યકર્તાઓ લોકોને અપીલ કરી છે કે આ વખતે શિક્ષણનો મુદ્દો છે, શિક્ષણને મહત્વ આપી અને જેનીબેન ઠુમ્મરને બહુમતીથી જીતાડશે। શું અસ્મિતાની લડાઈ છે, આ દેશનું બંધારણ બચાવવા માટેની લડાઈ છે। આમ ન માન્યું તો આ દેશ પાયમાલ થઈ રહ્યો છે। ભાજપે શહેરી વિસ્તારનો વિકાસ કર્યો છે પણ ગામડામાં કોઈ જાતનો વિકાસ કર્યો નથી। 18 વરણ ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે લોકોને આ હિટલરશાહીમાંથી બચાવવા માટે કોંગ્રેસને મતદાન કરી અને યુવા ઉત્સાહી અને ગ્રેજ્યુએટ એવા જેનીબેન ઠુમ્મર જો લોકસભામાં જાય તો આ વિસ્તારનો વિકાસ થાય અને વધુમાં વધુ આ વિસ્તારને ફાયદો થાય। સામેના 4 ચોપડે ભણેલા ગયા પછી કાંઈ પણ નહીં કરી શકે, માટે કોંગ્રેસને મત દેવા માટે અમે અપીલ કરવા માટે નીકળીએ। થેન્ક યુ રવજી।